હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો ફરી તમારું સ્વાગત છે મારી ચેનલમાં. તો આજે હું તમારી સામે બીજી નવી રેસીપી લઈને આવી છું. સરગવાનું શાક આપણે કેવી રીતે બનાવવું એ આપણે રેસીપી જોઈ લઈએ. તો સરગવું છે એ ખૂબ જ ગુણકારી છે આપણા માટે. તો સરગવાથી આપણે હાડકાના દુખાવા નથી રહેતા અને એકદમ ફાયદાકારક છે. સરગવું ખાવો ખૂબ જ જરૂરી છે. તેનો સૂપ પણ ખૂબ જ ફાયદાકારક છે. તો આપણે સરગવાની સીંગ લીધી છે અને તેને આવી રીતે થોડી ઘણી તેની છાલ છે એ આપણે તેને કાઢી રાખીએ અને આવી રીતે આપણે તેના કટકા કરી લઈએ. ત્યાર પછી આપણે તેને પાણીમાં ધોઈ અને સરગવાને એક ગરમ તપેલીમાં પાણી મૂકી અને મેં તેને થોડા બાફવા માટે મૂક્યા છે. તો આપણે તેમાં બાફવા માટેમાં થોડું મીઠું એડ કરી અને તેને બાફી લેવાના છે. તો 5-7 મિનિટ માટે આપણે બાફવા રાખી દઈશું. તો બધા જ સરગવાના કટકાને આપણે આવી રીતે એક સરખા કટ કરી અને આપણે તેને કરવાના છે. તો જુઓ, બધા અને સરગવાના કટકા થઈ ગયા છે. તો મીઠું નાખી અને તેને બાફવા મૂકી દઈએ. ઘણા લોકો તેમાં હળદર પણ બાફવામાં મૂકતા હોય છે. તો તમે તેમાં બાફવામાં હળદર અને મીઠું બંને પણ તેમાં એડ કરી શકો છો, ઉમેરી શકો છો. પણ મેં અહીંયા ખાલી મીઠુંનો જ એટલે કે નમકનો જ ઉપયોગ કર્યો છે. તો 5-7 મિનિટ માટે બફાઈ જાય ત્યાર પછી આપણે આવી રીતે તેને બાફી લઈએ. બફાઈ ગયા બાદ આપણે વઘાર માટે એક નાનું એવું લોયું લીધું છે. તેમાં થોડું તેલ મૂકી અને તેમાં રાઈ જીરુંનો વઘાર કરી લીધો છે. તો વઘાર કર્યા પછી આપણે તેમાં થોડી હિંગને ઉમેરીશું. હિંગ ઉમેર્યા બાદ આપણે છાશ લઈશું. છાશનો વઘાર કરવાનો છે. તો તેનાથી સરસ ખટાશ પકડાય છે અને શાકનો પણ સ્વાદ ખૂબ જ સરસ આવે છે. તો મેં પહેલાં તો લસણની ચટણીથી વઘાર કર્યો છે. તમે લસણની ચટણી છે, આખી લસણની કળી છે અથવા તમે ટમેટાં પણ તેમાં ઉમેરી શકો છો. જો તમારે ઘરે ભાવતા હોય તો તમે તેમાં ટમેટાનો ઉપયોગ પણ કરી શકો છો. પણ એ ઓપ્શનલ છે, ન કરો તો પણ ચાલે છે. અને તમે છાશનો વઘારામાં કરવાનો રહેશે જેથી કરીને શાક ખૂબ જ ટેસ્ટી બનશે. તો વઘાર કર્યા પછી આપણે તેમાં તેનો મસાલાનો ઉપયોગ કર્યો છે. એ બધા મસાલાને ઉમેરી દઈએ. તો હળદર, લાલ મરચું અને નમકને મેં તેમાં ઉમેરી દીધા છે. નમકનો ઉપયોગ તમે તમારા સ્વાદ અનુસાર કરી શકો છો. અને અહીંયા અમારા ઘરે ગળાશ ખવાય છે તો મેં અહીંયા ગળાશનો ઉપયોગ કર્યો છે. તમારા ઘરે ગળાશ ન ભાવતી હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો. તેના વગર પણ સારું લાગે છે. તો 2-3 મિનિટ માટે આપણે આ છાશને ઉકળવા દઈશું, વઘારને. એ ઉકળી જાય થોડી વાર પછી આપણે તેમાં સરગવાની સીંગ જે બાફીને રાખી છે તેને આપણે તેમાં ઉમેરી લઈએ અને તેને ચડવા દઈએ. 2-3 મિનિટ માટે આપણે તેને પણ ચડવા દઈશું. ત્યાર પછી આપણે ઘણા રસાવાળું પણ શાક બનાવતા હોય છે. સરગવાની શાક 3-4 રીતે બને છે. તો એવી રીતે પણ બને છે. બટેકા નાખીને પણ બને છે. તો અહીંયા મેં ખાલી લોટવાળું શાકની રેસીપી લીધી છે એટલે લોટવાળું આપણે શાક કરશું. તો લોટ કયો લેવાનો છે તો એ હું તમને કહી દઉં. તો ચણાના લોટને લેવાનો છે. ચણાના લોટને તમે મોણ દઈને અથવા તમે શેકીને તેને થોડો ગરમ કરી અને એવી રીતે પણ એડ કરી શકો છો. અને એવી રીતે ન કરવું હોય તો તમે ખાલી ચણાના લોટને આવી રીતે ઉકળી જાય છાશ ત્યાર પછી તમે તેમાં ડાયરેક્ટલી તેને થોડો ચણાના લોટને આવી રીતે ઉમેરતા જાજો. અને પછી 2-3 મિનિટ માટે તમે શાકને ઢાંકી અને રાખી દેજો. ચડી જાય ત્યાર પછી આપણે શાકને જોઈ લેશું કે શાક રેડી થઈ ગયું છે કે નહીં. તો જુઓ ફ્રેન્ડ્સ, મેં આવી રીતે થોડો ચણાના લોટને ઉમેરી લીધો છે અને ત્યાર પછી મેં શાકને મિક્સ કરી લીધું છે. તો એકદમ સરસ ટેસ્ટી ડિલિશિયસ સરગવાની સીંગનું શાક લોટવાળું બની ગયું છે. તો આવા જ અવનવી રેસીપીને જોવા માટે તમે મારી ચેનલ પર બન્યા રહેજો. અને જો તમે ફર્સ્ટ ટાઈમ મારી ચેનલ પર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને ચેનલને લાઈક કરી કમેન્ટમાં જણાવજો કે તમને રેસીપી કેવી લાગી છે. અને વધુમાં વધુ વિડીયોને શેર કરજો અને કમેન્ટમાં પણ જણાવજો. તો ફ્રેન્ડ્સ, આપણે આવા જ અવનવા વિડીયો જોવા માટે મારી ચેનલમાં બેલ આઇકોન પર પ્રેસ પણ કરી દેજો જેથી કરીને તમને નોટિફિકેશન પણ આવી જશે. તો ફ્રેન્ડ્સ, મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં.